તમારે ધંધો કરો પણ ધંધા લાયક નથી. હવે રસ્તો રોજ ખુલ્લો રહે. ખડી નો રે ને ઘડી મોટો મોટો દોય તો શું હકીકતમાં તમારે અહીંયા મારે છે ને સાહેબ બટેકાનો વેપાર છે અને મારે એની પહેલી પૈસા લેવાના હતા. કોની આગળ સામે રજાક રોબર્ટભાઈને 2 લાખ રૂપિયા લેવાના હતા અને પછી સવારમાં માલ લેવા આવ્યો એટલે મેં માલ ન આપ્યો. પછી મેં કીધું પહેલાં પૈસા આપી જાય અને પછી એ ગયો ગયો. પછી આવીને સીધો ગાડી બોલવા મળ્યો. એમ કીધું તમારા બાપનો માલ છે. એક તો પૂછ મારી દીધું પહેલાં 2 લાખનું, પછી પાછા ઉધાર માલ જોતો હતો સાહેબ. ના પાડીને એટલે ગાયું દેવા મળ્યો ને પછી છે ને સીધા મને દુકાનમાં આવીને 2-3 લાફા ટૂંકી દીધા અને પછી રોડ ઉપર મને ખેંચીને એક માથામાં ધોકો મારી દીધો. તમારું નામ હુમલો કરવાવાળા કેટલા જણા હતા? એક જ રજાક. તમારું નામ નહીં આપો? મનસુરભાઈ મનસુરભાઈ બરકતભાઈ. વર્ષ દિવસ પહેલાં ત્યાં છે અને સાહેબ પહેલાં છે ને હું પહેલે માર્કેટ છે ને ઉથરેટીમાં ત્યાં હું ટેમ્પો લઈને માલ લેવા જતો વેચું તો ત્યાં મને ધમકી દે ને કે આ માલ વેચવા આવી તો હું મારી નાખીશ. પછી મેં ત્યાં સાહેબ ધંધો જ બંધ કરી દીધો. તો હું ત્યાં જાતો જ બંધ થઈ ગયો સાહેબ. ચોખ્ખી કોઈ દાદા પોલીસ ફરિયાદ લખાવી? હા અત્યારે જ લખાવી.